અમેરિકા જતો 2 લાખ રૂપિયા ભર્યા અને દેવું કર્યું આટલું બધું. અને મારા કાકાને ખબર પડશે કે હું ઘેર નાહી આવ્યો છું. મને તો ફાવતું નતું. ગોમ વગર મારા કાકાને જોઈ કહું કે મને ગોમ વગર જો ફાવતું જ નહીં. હવે તો મારા કાકા શું કહેવું મારે જ ખબર નહીં ભાઈ. ગોમની પબ્લિકે મારા ઘર હવને હશે ને આબરું જશે ને શું કરું એ જ ખબર નહીં. મારે તો જે થવું એ થાય પણ મજૂરી જ કરવી હોય કે ગોમમાં. હા અલ્યા કાકા કેમ હોય બે રહ્યો? અલ્યા શોધી આવ્યા બેટા પાછું ચમ આવ્યો લે? કાકા મને તો ફાવતું જ નહીં પણ અમેરિકા. તો અમે અમેરિકા મોકલ્યો તો પાછો ચમ આવ્યો? અને કાકા તો મને બોલતો જ નહીં ફાવતું. બધા હું બોલું અલ્યા છું. તારા લીધે તો અમે જમીન ગીરો મેલી લે અને અમે 3 મહિનાથી વખત આવીએ છીએ પણ કોઈ અમને ઝોપામાં અંદર બેહવા દેતું નહીં. અને તું પાછો આવ્યો તું તો અમારા બધું રોશન વારે. અને કાકા મને તો બોલતો નહીં ભાવતું, ખાવાનું ભાવતું નહીં. 2 વર્ષ મી કાઢ્યો ને મને ખબર છે કે ચેતના મી કાઢ્યો. એવું છે? ઓહો. હા તો ખબર અમે એક કામ કર, અમે ઘેર આવ્યો છું તો તને પાછો મોકલાયો, તું પાછો ના આવ્યો. મારે તો પૈસાનું પાણી જમીને જઈ રૂપિયા જા બધું જ બરોબર. પણ હવે 2 મિનિટ ઉભો આપડે તો જઈએ હે ને અંદર. હા તો હા, અંદર કોઈ જઈએ. બેહવા દેતું નહીં બેટા. આપણે 3 મહિનાથી આવીને પાછા હું વાત જઈએ છીએ. કરું તો કેમ ના બેહવા દી? આ તારો કાકો ને અમે બધા 3 મહિનાથી આવીને પાછા જઈએ. જોપો કોઈ ખોલતું જ નહીં. કાકા કેમ ના આ બધું બેહવા દી તમન? અંદર આવી જાઓ. અરે આપણે જમીન પાછી લઈ લઈએ. તું આવ્યો ને તાના આ જોપો ખોલીને અમને અંદર પહેવા દીધો. કોઈ પહેવા દે 3 મહિનાથી અમે રખડ કરી આવીને પાછા જઈએ છીએ. કેમ ના બેહવા દી કાકા? આ જમીન લઈ લેવાની પાછી. કેટલું બધું વાવી દીધું. ગીરો જમીન આલી દીધો હોય કેટલું બધું વાવી દીધું. અને કાકા મારી વાત સાંભળો, આપણે જમીન પાછી લઈ લઈએ બધી અને પૈસા આલી દઈએ. તું પૈસા લાવે છે? તું પૈસા ટેન્શન ના લેવો, હું લઈ લઉં. હા તો વાંધો નહીં હે, તું પૈસા લાવ્યો ને તો હાલ કેમ આવ્યા છું અંદર આ બધો? અલ્યા બેટા પુવાડિયા ના કહેવાય ને. આવું કેવાય? તો મફરિયો છું મફરિયો. અરે મને કાકા ખબર જ નહીં આવું આ બધું. પુવાડિયા કેવાય હારા ગોડા. ફર્યો આવો મેં હું કહું. તને ખબર ને મફરિયો વાવીશું આ બાજુ શેન વાવીશ અને એકના થોડુંક જગ્યા મેલી છે. કાકા હોબલી જેવું દેખાય છે. આ તો હોબલી નહીં બેટા. હોબલી જેવું દેખાય મને. આ કુંવરિયા દેખાય. અલ્યા પુવાડિયા નહીં, આ તો મફરિયો છું મફરિયો. હા હેડ આપડે તું પૈસા લાવ્યો છે ને ઓ તારી ટેન્શન ના લેજો. લેવનમાં કેટલા ભેગા હા, કર્યા હતી? તમે આપણે જમીન સુરત લેવાની છે. હા, તે હે બેટા. તમારે એક રાજ કરવાનું છે. કશો વાંધો નહીં. અમુ તો એ ચૌધરી ના બોર ઉપર જઈએ. હા. આપડે તારો કાકો અને હું અને આપડે જીએ અને જે ઉધેર આલી દી ને જમીન એના 2 લાખ રૂપિયા આપડે હાલ જ આલી દઈએ. હા, આપણા પૈસા તો પડે છે ને. જોજે મારે હા. આબુ ના કાઢવા. ના કાઢું કાકા. હા તો હેડ આપડે તો જઈએ અને જે વાવ્યું ને શેરી નાખો. હા ને પાક ઊંધી લઈ લઈએ. જો પાક આપડે વીસ ના જાય. આ જો 3 મહિનાથી અમે આવીએ છીએ પણ બોર ઉપર કોઈ કહેવા દેતું નહીં. જમજો સુધારો કર્યો આ બધો. અરે જબ્બર બનાવી છે. આ બોર બની દીધો આપણી જમીનો ગીરવાની દીધો હે. હોય રાખી હતી જમીન. વાહ બેઠા ઓન જમીન આલી હતી ગીરો 2 લાખ રૂપિયા મારી છે. કરો છો ભાઈ? અને 3 મહિનાથી પણ કહેવા દેતા નહીં. જો અમારી કામનો જમીન છે. હવે બેવાય આવું પાણી પીવાય આવું બોર ઉપર યાર. નહીં પગ મેળવા નહીં જતા. ધોકા મારીને પાછા કાઢી મેળશે. બધું કરો. મેં તો અહીંયા જમીન અમારે નહીં અમારે શેઠની અહીંયા મને તો અરે બોલાવો તમારા શેઠના. જો બોલાવી લો. આજે પૈસા મુઠ્ઠા મારો છોકરો આવ્યો છે. તમારે 2 લાખ જમીન રૂપિયા હાલ જ પાછી લઈ આલશે. લેવી છે. અમેરિકાથી મારો છોકરો આવ્યો છે. હાલ જ તમારા પૈસા આલી દેશે. આ તમારો છોકરો ને ઓહો મારો છોકરો અમેરિકાથી આવ્યો છે. તમે રૂપિયા જો ઢગઢગ કમાઈને આવ્યો છે. એમ નહીં યાર પણ અમે તો ચિઠ્ઠી ના ચાકરે અમે તો ભાગ રાખીને યાર. મને તો હા, પગાર પૂરો થઈ તમે યાર. જઈને બોલાવો તમારા શેઠના. અમારે શેઠ બરોબર? આવે છે, અમે તો આજે નહીં મુઠ્ઠા યાર. પર મારે આ ભાઈ કોણ છે? આ ભાઈ કોણ આવ્યો છે? નવો બેઠો છે. આ બે જણા ભાગ ગયા યાર. તો એક કામ કરો, તમે જેને જમીન ગીરો રાખી હતી ને એને બોલાતા હોય એને પૈસા મારો છોકરો આલે અમેરિકાથી ફટાફટ 9 રૂપિયા બોલાવી આવો, કમાઈને 5 કરોડ કમાઈને આવ્યો છે. જો બોલાવો. હાલ જ તમારે જમીન આપી દઉં હાલ પાછી. બોલાવીને આવો. એ બાપા અમે કશું હા, તે બોલાવીને આવો. અમે તો ખાલી અમારી તો બેટા આપણે જમીન પાછી લેવાની છે ને. હા, લેવાની છે. અત્યારે જમીન પાછી જુઓ. ગમે તે જ ના હોય ફર્યા કે સંગોળો ના હશે એ નાખો. હા, તમે બેહો કાકા. યાર, તમે નહીં અમારે સીધા ના મારા છોકરાને બેસવાથી ના બોલાવું. પણ તમે કઈ મને કે મને પહેવા દેતા નથી. ફટાફટ બોલાવો. એને કાઢી મેલો છો. અમે મજૂરી કરીએ ખાલી આ છે આજે બોલાવો તો તમારે બેટા બેન આ છોકરો અમેરિકાથી રૂપિયા કમાઈને આવ્યો છે. હા, તે બોલાવીને આવો. નહીં આવું આ તો આપણને જાણવા મળ્યા અમેરિકા ત્યાં યાદ લઈને આવ્યા પછી શીખ્યા પણ ક્યાં હતા પછી શીખ્યા તો શીખ્યા પણ પછી વાત નહીં કરી ડાયરેક્ટ મજૂરીમાં જ ચાલતી જાય ચલો હા ભગવાન થયું હતા તું હેડ ગીત કરી જેને ત્યાં મારી નહોતી એવું કરી પેલા તો લાસા કશું કીધું નહીં
આપણને ખાલી મજૂરી કરે કઈ બસ કર્યા છે અને કમાઈ આલ્યું 2 લાખ રૂપિયા હોય જમીન હશે આ તો એમ છોકરાએ કીધું અમેરિકા થી આવીને બાપા બે હોય તને ખબર આપણે તો બધા બોલ્યા હોત અને 2 લાખ રૂપિયા ખાલી 2 લાખ રૂપિયા જમીન આલી સાચે 2 લાખ રૂપિયા જમીન કરોડ રૂપિયા આવે કરોડ રૂપિયા આવે રોડ જમીન જોવા નહીં યાર જોજે પવન બુઆ બધું મૂકીને કેવું કર્યું એવું બનાવ્યું છે જો આપણ કીધું નહીં કે જમીન ગીરવ હારું છે આપણે બહુ બોલ્યા ના પેલા પેલા નહીં સોરું આ બે હે બસ આવું અત્યારે તો હું ચાલે યાર આ ટોકણીયા કોઈક 2-3 જણ આયા છે જમીન ની વાત કરતા હતા યાર અમાર તો કેટલા ધમકાયા છે અમાર તો સારી પપ્પા માં 3-4 જણ આયા મારતી તો ગીરો લીધી છે જમીન ની ખબર છે પણ તમને ખબર ના ભરાય અમન કેવાની મારી નો કે ઉકારી છે યાર હું કે છો તમે હેડો તમે કોનથી છેડો તમે અરે પણ મને ચાલે મેટલ છે એની મેટલ છે લઈ લો હેઠો જલ્દી તમે હેડો ગીરો તમે રાખી છે ને આવ્યો છે કોણ છે હેડો તમે બાપ એ આ તો મોત આવી ગયો મને તો મારવો જ શું કે છે મારવો જ મહિના કો તું આ ના હોય કથા તો લઈ લઈને આવે છે રોજ રોજ હું તમારી સહી નથી કરાવી પેલી હું સહી માં છું ભૂલી સમજો છો સહી છે પણ મારે મગજ સંભળાય નહીં યાદ નહીં રહેતું રે તો મારી નાખી ને એવું કરતા હતા તો યાર અરે હું થોડું કઈ ચાલે યાર રૂપિયા આલે હશે થોડું કોઈ મફત લીધું છે પેલા સહી નહીં કરી છે મને બધી ખબર છે બધી ખબર છે આ કોંતીજી ને મારે હરિયન કરીએ ના કહેવાનો એમાં તો તમારે લીધા છે પણ તમને શેઠ ખબર ના પડે કહું એ માન નો ખર્ચ જવાબ અરે હું મારી નાખાય એવો જબરો છે હાલ હેલો મફત થોડું કોઈ લીધું છે એને ખબર નહીં ચાંદની કે 2 વાર છો ગીરે રાખ્યા અરે ખબર કેમ ના આવે બધી હોય હેર તું તાર હું છું આ રે શેઠ મહેમાન ઉભારો ગરમી ના કરજો તારું કોઈ મફત લીધું છે 2 લાખ રૂપિયા અમે 2 લાખ ની હેલ લેતા તમારે સહી કરી છે મોડી ને અરે છોકરાને તમે બિવડાવો છો તમે પૈસા તમારા આવું થાય તે પૈસા તમારા પૈસા અમે હાલ હાલ દઈએ કે મારો છોકરો અમેરિકા થી આવશે પૈસા ના લેવા હોય તમારા કપાઈ લઈ જશી આ ભીખો ના લે પૈસા તમારા હું વાત કરો છો અમારે લખેલું છે તમે બધું તૂટે કરો અમે 2 જણા જીએ તમે કેટલા પૈસા આલ્યા મને 2 લાખ આલ્યા છે તે દેના હું હરિયાલું અરે નહીં હોય તો 4 લેવાના 5 લાખ રૂપિયા હોય તો વાત કરે કે જતો રહે કેટલું બધું કર્યું છે બનાવ્યું કેટલું બધું કર્યું છે હું કહું 2 લાખ આલેલા અને 2 લાખ ની હવે બાકી છે એટલે 4 છે ને મારું વ્યવહારનું છે તો પછી 4 આલવા 4 લાખ તમારા મળી ગઈ બરોબર ચાલજો હા તો 4 લાખ આલીને પેલા કપાસી નાખીશું અમે 4 લાખ આલે તો કપાસી નહીં ચાલે એ કપા કેટલી મજૂરી કરી છે ખબર પડે છે પણ મારા ખેતર તો મળી જશે હા તો જમીન તમારે ચોરી દેવાની પૈસા એટલે પાવર આવી ગયા મારો છોકરો અમેરિકા થી કમાઈને આવ્યો અમેરિકાથી આવ્યો કે દિલ્હીથી આવ્યો હે મારા હું લેના જતા આ તું પોતા દે પૈસા મળી ગઈ તો પૈસા લઈ દે હું રતાની હોય તો લઈ દે કોઈ કરે મત સહી કરી મત સહી કરે તમારે પાછા લે તું હાલે અમાર તો પેલા ભાઈ આઈને લેવા આયા છે પછી આટે પૈણી લે તો હાલ અભી બોલાય ભાઈ બોલ કર તું તેમ નહીં બોલતો માં તો જમીન ના કીધું તને હોય એવું થઈ પડ્યા હોય પાછી લેવાની છે અને જમીન થોડી તમારે જતું રહેવું પડશે પાછું મારા કાકા પહેવાના હતા 3 મહિનાથી હું રાખું છું મારો તમને ગોગા મહારાજ ના જવું પડે એ બધું કરજો પેલા મારા પૈસા લઈ દેવા પછી બધું કરવા દેતા બધું કરશે બરોબર હાલ અમે સ્ટેમ્પ લઈને આવીએ છીએ આટલી સીઝન પાકી લેવા દો આટલી સીઝન નું પૂરું કરી દેવા દો મને અને પછી કહો તમે પાવર ના કરે ડોહાન કહી દે માથી જડો છે પાવર તો થશે પાવર નહીં થાય થશે જડો થાય પાવર ના કરે
તાવ છોકરો ત્યાં ફરવા નાખ્યા. મારો છોકરો બોલે છે. તું કોણથી પડો કઈ હેરાન કરી છે યાર જતો રહેવાનો અહીં નતો મારું મગજ બગડ છે અમે ખાલી ખોટો પાવન નીકળવાનો વાહ, 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 વાહ. તમે આટલી ચીજો વાંધ્યો હા બરોબર અને પછી તમે તાર પછી મને 5 લાખ નું વ્યાજ કુડા છે હા, વાયદો એ બધું હું કરેલું છું. અમે ભણેલા લઈએ એટલે બી વાત છે. નહીં મેળાવો ચમ ના મેળા શાંતિથી મારી કોમ જાણે હે. ભાવ હેલો કરે છે. મારી વાત સાંભળો. શાંતિથી કોમ લઈ જમીન એક વાર પાછી આવી જાવ દો પછી હું બતાવું છું યોન. શાંતિ રાખો. હા તે કશું તમે મારી વાત સાંભળો. હા કયો સીઝન આટલી વાઈ દો અને પછી સ્ટેમ્પ લઈને આવી દો પૈસા રોકડા લઈ જાઓ. હા પૈસા લેતા આલ દે અમે પછી અમારા ભાઈનો પગ ના દો છે તમે અમે સુટાન તમે હા જો જો મારું રૂપિયા લાય કીધું ને અમેરિકા હા, રૂપિયા મળી જાય યાર. આટલી સીઝન વાઈન પછી જતા તમે કૂદશો ના કાકા. આપણે કોન્સ્ટિટ્યુશન જવા દે આપડે આવું એવું? મારી વાત સાંભળો તો કાકા. હાલો આવું લડે કરે ના આવે. બેટા જો આપણા એ હું તો ભણેલો નહીં પણ એ મારાથી જાણો છો. તમે આજના લડીને બગાડી દો અને પેલા ચેતવીને આપણે જમીન પાછી લઈ લઈએ ને પછી વાની વાત છે બરોબર હોયથી હું કાઢી મેલી હોય પણ ખેતરમાં પગ ના દેવો ના, જોઈએ મેળવા એ કોંતીનો ખેતરમાં ના બોજો. ના મેલવા દો તમે ટેન્શન ના લેજો બરોબર હા તમે કીધું લકા જમીન લખુબાની છે લખુબા 2 લાખમાં તને અમેરિકા મોકલ્યો તો હા હા મારી વાતો બરો આટલા એરિયામાં છે ને કોઈ અમેરિકાનો કોઈનો છોકરો નહીં જો લખુબાનો દીકરો જે અમેરિકા જોશે. બ્રેક ના હોય પણ મારે શેડી ના પાડું હા બેજા હેડ નહીં અને ફાવા છે ને પડી છું ખીતા ચલાવજો ને તો માનતો નહીં યાર વાગશે તો બેન વાગશે થોડું વાગશે દીકરી તકલીફ છે શરીર ફફડા મારો બેજા ભાઈ તને હાથા બપોર હમણાં પેલા વાહન પડ્યા હતા બેજા બેઠો હા જવા દો આ સાયકલ હારી આડે છો હારી આવે છે તમને તો લખોવા પંતી છે છોકરો શીખવાડી હતી હા ઓવા જવા દો લાગી તન તો આ મનોરંજન માટે વિડીયો બનાવ્યો છે તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો જોવાનું ભૂલતા નહીં કમ્પ્લેટ છોકરી તો બગાડજો 5 સાયકલ ના